સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 22/5/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 67 છે. ગીતા અધ્યાય 3ના 3જા શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાને પ્રથમ પ્રકારની નિષ્ઠા જ્ઞાન યોગ સમજાવી છે. આજે બીજા પ્રકારની નિષ્ઠા એટલે કે કર્મયોગ દ્વારા જે નિષ્ઠા થાય છે તેની વાત કરવી છે. ફળ તેમજ આસક્તિ છોડીને ભગવદ્ આજ્ઞા પ્રમાણે કેવળ ભગવદ્ અર્થે સમત્વ બુદ્ધિથી કર્મ કરવું તેનું નામ નિષ્કામ કર્મયોગ. આને જ સમત્વ યોગ કહેવાય છે, નિષ્કામ કર્મયોગ કહેવાય છે, બુદ્ધિયોગ કહેવાય છે, કર્મયોગ કહેવાય છે, તદર્થ કર્મ કહેવાય છે, મદર્થ કર્મ કહેવાય છે, મત કર્મ પણ કહેવાય છે. આવા જુદા જુદા નામો તરીકે ભગવાન ઓળખાવે છે. આપણે ગીતાના 6થા અધ્યાયના શ્લોક 1માં જોયું કે અનાશ્રિત કર્મ ફલમમાં સંન્યાસીના 3 લક્ષણો છે. પહેલું, તે કર્મ કરે છે. બીજું, તે કર્તવ્ય કર્મ કરે છે. ત્રીજું, તે ફળનો આશ્રિત બન્યા વગર જ કર્મ કરે છે. આ શ્લોકમાં આમ કહ્યું છે કે યહ કર્મ કરોતિ હ, જે કર્મ તે કરે છે તેનું લક્ષણ જ મહત્ત્વનું છે. જે કર્મ સંન્યાસીએ કર્મને કર્તવ્ય ગણીને કરે તે બાબતમાં મતભેદ હોઈ શકે, પણ કર્મ તો કરવું જ પડે છે તે બાબતમાં કશો જ મતભેદ ના હોઈ શકે. એ જ રીત ગીતાના 6થા અધ્યાયના 5મા શ્લોકમાં ઉદ્ધરેદ એટલે પોતાનો ઉદ્ધાર કરે, તેની સાથે સમાજનો પણ વિચાર કર્યા વગર ચાલશે નહીં. સમાજનું વિસ્મરણ કરીને કોઈ વ્યક્તિ પોતાનો ઉદ્ધારનું કર્તવ્ય કર્મ કરી શકે જ નહીં. આજુબાજુની સૃષ્ટિના કલ્યાણ માટે જ કર્મ કરવા જોઈએ. બંને કામ એકી સાથે જ થઈ શકે. ગુફામાં બેસીને વર્ષો સુધી કર્મો કર્યા વગર અદ્ભુત સિદ્ધિ મેળવી હોય તો તેને કર્તવ્ય કર્મ ગણી શકાય નહીં. વધુ કાલે. જય યોગેશ્વર.